નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે હું હલવાઈ જેવી સ્વાદિષ્ટ ખાંડવી ઘરે કઈ રીતે બનાવવી તે બતાવવા જઈ રહી છું। તો તમે પણ આ રીતે ખાંડવી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ પડશે। આ છે ખાંડવી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ। ફ્રેન્ડ્સ, ખાંડવી બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ ડોઈને તૈયાર કરીએ। ફ્રેન્ડ્સ, ખાંડવી બનાવવા માટે આપણે ભજીયાના લોટથી થોડો પાતળો અને કઢીથી થોડો ઘટ એવો લોટ ડોઈને તૈયાર કરવાનો છે। તે માટે બેસનને આપણે ચાળી લઈશું। ખાંડવી બનાવતા પહેલા લોટ ચાળવો અત્યંત આવશ્યક છે, જેથી ખાંડવીનું સ્મૂથ બેટર તૈયાર થાય અને તેમાં લમ્પ્સ ન રહે। સાથે જ એડ કરીશું ચપટી હળદર તેમજ મીઠું, જેથી સરસ રીતે મિક્સ થઈ જાય। આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ। હવે ઉમેરીશું છાશ। ફ્રેન્ડ્સ, છાશના ઓપ્શનમાં દહીં પણ લઈ શકાય। ફ્રેન્ડ્સ, અહીંયા મેં અડધો કપ બેસન લીધો છે, એટલે 3 ગણી એટલે કે હું 1.5 કપ છાશ લઉં છું। ફ્રેન્ડ્સ, આ ખાંડવી બનાવવા માટે મીડિયમ ખાટી હોય તેવી છાશ લેવાની છે। મારી છાશ મોળી અને પાતળી છે, માટે મેં અહીંયા 3 કપ છાશ લીધેલ છે। જો છાશ થોડી ઘટ હોય તો 2 વાટકી છાશ અને 1 વાટકી પાણી લઈ શકાય। હેન્ડ બીટરથી બરાબર ફેટીને સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લઈએ। આ મિશ્રણને બરાબર ફેટી લેવાનું છે, બિલકુલ લમ્પ્સ ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આ મિશ્રણને આપણે કડાઈમાં લઈ લઈએ। સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને આ મિશ્રણને કટ કરવાનું છે। આ મિશ્રણને કન્ટિન્યુઅસલી હલાવતા જ રહેવાનું છે। કડાઈમાં નીચે ન બેસી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવા માટે હેવી બોટમ કે નોનસ્ટિક કડાઈ યુઝ કરવી। આ રીતે છાશ બાળીને આપણે સ્મૂથ મિશ્રણ તૈયાર કરવાનું છે। ઢાળી શકાય તેટલી થીક કન્સિસ્ટન્સી લાવવાની છે। ફ્રેન્ડ્સ, 6 થી 7 મિનિટમાં તો સરસ ઘટ કન્સિસ્ટન્સી આવી જાય છે। તો ખાંડવી માટેનું આ મિશ્રણ ઘટ થઈ ગયું છે, તો હવે આપણે ચેક કરી લઈએ। ડીશના તળિયાને ઓઇલથી ગ્રીઝિંગ કરી અને તેના પર થોડું મિશ્રણ સ્પ્રેડ કરીએ। આ મિશ્રણ એકાદ મિનિટ માટે ઠંડુ પડવા દઈએ અને સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે આસાનીથી રોલ વાળી શકાય છે। તો ખાંડવી માટેનું આપણું મિશ્રણ તૈયાર છે। હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ મિશ્રણને ઢાળી દઈશું। ફ્રેન્ડ્સ, ખાંડવી બનાવતી વખતે આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરીએ ત્યારબાદ ખાંડવીને ઢાળવાની ખૂબ જ સ્પીડ રાખવાની છે, માટે ખાંડવી આપણે જે જગ્યા પર ઢાળવી હોય તે પ્લેટફોર્મ કે પ્લેટને ઓઇલથી અગાઉથી જ ગ્રીસિંગ કરી રાખવાનું છે। ખાંડવી ઢાળવા માટેનું પ્લેટફોર્મ કે પ્લેટને ઓઇલથી લાઇટ જ ગ્રીઝિંગ કરવાનું છે। આપણે આ બેટરને કોઈ પણ ફ્લેટ સરફેસ પર ઢાળી શકીએ, પ્લેટની પાછળ પણ ઢાળી શકાય। મિશ્રણને સ્પ્રેડ કરીને બની શકે તેટલું પાતળું લેયર તૈયાર કરવાનું છે। આપણું આ મિશ્રણ સહેજ ઠંડુ પડી ગયું છે, તો હવે કાપા મૂકી દઈએ। હળવા હાથે રોલ વાળી લઈએ। આ રીતે બધા જ રોલ વાળી લેવાના છે। હવે આ રોલને એક સરખા પીસીસમાં કટ કરી લઈએ। હવે આ બધા જ પીસીસને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। હવે આપણે સિઝનિંગ કરી લઈએ। તે માટે સિઝનિંગ પેનમાં 1 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું રાઈ। રાઈ દાણા તતરે એટલે એડ કરીશું જીરું, તલ, હિંગ, મરચાં તેમજ મીઠી લીમડી। હવે આ સિઝનિંગને ખાંડવી પર સ્પ્રેડ કરીશું। ફ્રેન્ડ્સ, અહીંયા સ્પૂન યુઝ કરીને થોડું થોડું સિઝનિંગ આપણે સ્પ્રેડ કરીશું, જેથી બધી જ ખાંડવી પર સરસ રીતે સ્પ્રેડ થઈ શકે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સ્વાદિષ્ટ ગુજરાતી ખાંડવી। ખૂબ જ સરસ બની છે, તો તમે પણ બનાવજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।